નવું વર્ષ શરૂ થવાની તૈયારીમાં છે. આણંદમાં પાછલા કેટલા દિવસોથી એક્સિડન્ટની ઘટના ઓછું થવાનું નામ નથી લઈ રહી. એક્સિડન્ટની ઘટનાનો મારો શરૂ હોય એવામાં બીજી એક ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના જીટોડિયા ગામ ખાતે ટ્રિપલ અકસ્માત સર્જાયો. આણંદના જીટોડિયા ગામના મુખ્ય બસ સ્ટેન્ડ નજીક એક એક્ટિવા, એક બાઇક અને એક ટ્રેક્ટરનો ટ્રિપલ અકસ્માત થયો છે, જેની જાણ થતાં જીટોડિયા ગામના લોકો ચોંકી ઉઠ્યા અને તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા. આણંદ જિલ્લાના જીટોડિયા ગામ ખાતે બસ સ્ટેન્ડ નજીક બપોરના સમયે નશામાં ધૂત ટ્રેક્ટર ચાલક પસાર થઈ રહ્યો હતો. એવામાં સામેની દિશાથી બાઇક અને રિક્ષા પણ પસાર કરવા જતા હતા. નશામાં ધૂત ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવ્યો, જેના પરિણામે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ટ્રેક્ટરના પાછલા ટાયર નીચે આવતા રહી ગયું હતું. બાઇક ચાલકને કંઈ પણ પ્રકારની ગંભીર ઈજા થતાં રહી ગઈ. રિક્ષા ચાલકે પણ સૂઝબૂઝથી રિક્ષાને ટ્રેક્ટર સાથે અથડાતા બચાવી લીધી હતી. સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી.